આપણી સાથે નવઘણજી ઠાકોર જોડાયા છે, જે ઠાકોર સમાજના આગેવાન છે અને ઓબીસી સમાજ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. નવઘણજી, સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં કથિત રીતે વિજાપુરથી ધારાસભ્ય સીજે ચાવડાની ઓડિયો ક્લિપ હોવાની વાત સામે આવી હતી. હવે આ ઓડિયો ક્લિપમાં સીજે ચાવડા કોંગ્રેસથી ભાજપમાં ગયા એના 2 કરોડ લીધાની વાત કરતા સંભળાય છે. અને આ સાથે જ ઓડિયો ક્લિપમાં એક એવી પણ વાત કરી રહ્યા છે કે ઠાકોરોને લઈને, કે જેમાં તેઓ કહી રહ્યા છે કે ઠાકોરો પૈસા માટે જ ફરે છે, એમને પૈસા આપો એટલે આવી જાય, એવું એમને આ પ્રકારની એક વાતચીત છે તે સામે આવી હતી. શું કહેશો આ મુદ્દે? સૌપ્રથમ તો બેન શ્રી આપણી મંત્રી બેન ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સીજે ચાવડાજી ક્લાસ 1 ઓફિસર રહેલા છે જી, ક્ષત્રિય સમાજમાંથી આવે છે જી. એટલે ગુજરાતમાં ઠાકોર સમાજ તો વફાદાર છે કાયમીથી. ઠાકોર સમાજ કદી પૈસાથી વેચાતો નથી. અને પોસ્ટર મેં જોયા છે, આ વોટ્સઅપ ની અંદર ખાસા એમનો ઓડિયો ક્લિપ પણ એક સાંભળ્યો. એમના મોઢા ઉપરથી શબ્દો શોભતા નથી. અને બીજું ખાસ, ક્લાસ 1 ઓફિસર છે, પોતે ક્ષત્રિય સમાજના દીકરા છે. અને અમારા ક્ષત્રિયોની અંદર એક ધર્મ છે, પ્રાણ જાય પણ વચન ના જાય. બરાબર. ક્ષત્રિયોનો દીકરો કોઈની સાથે ગદ્દારી ના કરે. પરંતુ એ વર્ષો સુધી શંકરસિંહ બાપુ સાથે રહ્યા. એની પછી કોંગ્રેસે એમને વારંવાર ટિકિટ આપી, ધારાસભ્ય બનાયા અને જીતી. અને કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને ભાજપમાં જતા રહ્યા. એટલે ઠાકોર સમાજ વેચાતો નથી, એ વ્યક્તિગત વેચાઈ જ્યાં કહેવાય. અને ઠાકોર સમાજ તો ખુમારી વાળો છે, કદી કોઈ ખરીદી શકવાનું નથી. અને ઓરિજિનલ તાકાત 2027 ગુજરાતનો ઓબીસી, એસટી, એસસી 3 સમાજો એક થઈ અને 3 સમાજોમાં સૌથી મોટી સમાજ ગુજરાતમાં ઠાકોર સમાજ અને કોળી સમાજ અને માલધારી સમાજ. આ 3 સમાજો એકતા કરી 2027 ગુજરાતમાંથી આવા તમામ ગદ્દારો સાફ કરી દેવાના છે, કે જે માર્કેટિંગ છે, વેચાણ થાય છે. ભારતીય જનતા પાર્ટી એ ગંજ બજાર છે ને વેચાવા આવે એ જણસ કહેવાય. બરાબર. એટલે સમાજનો વેપાર થાય છે, અને વેપાર બંધ થવો જોઈએ. અને ભાઈ શ્રી સીજે ચાવડાજીને પણ વિનંતી કરું છું કે એમને બોલ્યા એનો ઓડિયો સાચો એક જૂઠો એ ભગવાન જોડે પોસ્ટર ફરે છે, એમને સમાજની માફી માંગવી જોઈએ ખરેખર તો એ શબ્દો આવા બોલ્યા હોય તો. નવઘણજી, સોશિયલ મીડિયામાં જે પોસ્ટર વાયરલ થયા છે તેમાં લખાયું છે કે 2027 સીજે ચાવડાના ગરબાને ઘરે કાઢશે ઠાકોર સમાજ. આ મુદ્દે શું કહેવું છે? રાઈટ છે બેન, જે સમાજના વિશે આવા શબ્દો ઉચ્ચારે એને ઠાકોર સમાજ મત આપે જ. અને 2027 ની અંદર તો ઓબીસી, એસટી, એસસી અને આ ક્ષત્રિય સમાજના વિરોધી તત્વો છે, એટલે 2027 સાફ કરી દેવાના. આ નિયમ છે. અને હું તો વર્ષોથી એક પ્રતિજ્ઞા લઈને બેસેલો છું માં અંબાના ધામ અંબાજીથી, કે ગુજરાતનો મુખ્યમંત્રી જ્યાં સુધી ઠાકોર ઓબીસી ના બને ત્યાં સુધી માથે પાઘડી ના બચે. તો આગામી સમયમાં કદાચ ચહેરા તરીકે જોવા મળે તો ઠાકોર સમાજમાંથી આગળ પડતા કોણ રહેશે આપના મતે? એ અમે જે તે સમયે આખો સમાજ એવો જ નિર્ણય કરીશું. અત્યારે ઠાકોર સમાજને લઈને, કારણ કે આ મુદ્દે અગાઉ પણ વાતચીત થયેલી છે, ઠાકોર સમાજના આગેવાનીને આપવાને લઈને અવાજ ઉઠાવતા રહ્યા છો, ઓબીસી સમાજથી અવાજ ઉઠાવતા રહ્યા છો, એ મુદ્દે શું કહેવું છે? મારો બેન એક જ જીવનનો અભિગમ છે કે ગુજરાતની અંદર ઓબીસી ની અંદર સૌથી બોળો ઠાકોર સમાજ છે. બીજા નંબરમાં ગુજરાતનો કોળી સમાજ છે. ત્રીજા નંબરમાં ગુજરાતનો માલધારી સમાજ છે. એમ કુલ 146 જાતિઓ ઓબીસી ની અંદર છે. હું સમસ્ત ઓબીસી સમાજને સાથે લેવા માંગુ છું, અને દરેકને ન્યાય મળે, દરેકનો અંતરાત્માથી અને ન્યાય, હક અને અધિકાર મળે. વર્તમાન સમયની અંદર મોંઘવારી, ગરીબોને ઘર પાડી નાખવા, નાના મોટા હજારો જુલમ છે. તમે રોડ ઉપર વાહન લઈને નીકળો તો આપણને એવું થાય કે આપણે બાંગ્લાદેશમાં, પાકિસ્તાનમાં પહોંચી ગયા છું. ડગલે ને પગલે પોલીસ આવે, વાહન ઉભું રખાવે, કાગળિયો માગે, કાગળિયો ના હોય તો દંડ આલે.
ગામડાના લોકો તો હેરાન થઈ જાય. સૌથી વધારે કોઈ દંડ ભરતું હોય ને ગુજરાતમાં તો ઓબીસી એસટી એસસી સમાજ ભરે છે. એના પર ઝુલન છે બેન. બિલકુલ. શિક્ષણની મોંઘવારી. નવઘણજી અમારી સાથે જોડાયા અને તમામ મુદ્દે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.